ચોરી કરવાનું હતું તેનું કામ। અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં દાગીનાની ચોરી થઈ છે। દુકાનમાં માત્ર 2 દિવસ માટે નોકરી આવેલ હર્ષ સોલંકી નામના યુવકે 12,32,000ના દાગીનાની ચોરી કરી। દુકાનમાં ઇન્ટરવ્યુ આપી નોકરી શરૂ કર્યા બાદ આરોપીએ માલિકનો વિશ્વાસ જીતી લીધો અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો। પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે ચોરી કર્યા બાદ આરોપીએ સોનાનો મુદ્દામાલ ફાઇનાન્સ કંપનીમાં મૂકી રોકડ રૂપિયા લીધા હતા અને આ પૈસાથી તેણે પોતાનું દેણું ચૂકવ્યું હતું। સોલા પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી છે અને ચોરી કરેલો સમગ્ર મુદ્દામાલ પણ રિકવર કર્યો છે। દાગીનાઓની ચોરી કરી અને જતા રહેલા જે હકીકત આધારે સોલા પોલીસ સ્ટેશનની અંદર આ કામના ફરિયાદ આપતા સોલા પોલીસ સ્ટેશને ફરિયાદ લીધી અને આ ગુનાની તપાસ આગળ ચાલુ કરેલી। બાદમાં યુક્તિ પ્રયુક્તિ મોબાઈલ ડિટેલ એનાલિસિસ આધારે સોલા પોલીસ સ્ટેશનને એક માહિતી ઉપલબ્ધ કરે છે કે આ કામના આરોપી રાજકોટ ખાતે છે। ત્યાં જઈ અને આ કામના આરોપીને કબજે કરવામાં આવે છે। આ કામમાં ચોરાઈ ગયેલો તમામ મુદ્દામાલ હસ્તગત કરી અને આરોપી સાથે લાવી અને તારે હાલ તેની તપાસ સોલા પોલીસ સ્ટેશન ચલાવી રહી છે। સુરતમાં